હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે બનાવીશું પાસ્તા. તો પાસ્તા બનાવવા માટે આપણે અહીંયા પાણી બોઇલ કરવા માટે મૂકી દીધું હતું અને 1 વાડકી જેટલા પાસ્તા એડ કરી દીધા છે. એને આ રીતે સ્ટર કરતા રહીશું. એમાં થોડું મીઠું પણ એડ કરી દીધું છે અને કન્ટિન્યુઅસ થોડી વારે આ રીતે એને સ્ટર કરતા રહેવાનું છે, જેથી તે નીચે સ્ટીક ન થઈ જાય અને એકદમ આ રીતે ફૂલી જાય અને સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે આને આ રીતે કૂક કરીશું. ત્યારબાદ ગેસ આપણે બંધ કરી દઈએ તો તમે જોઈ શકો છો પાસ્તા સારી રીતે ફૂલી ગયા છે અને એકદમ તમારે એક પાસ્તા લઈ અને એને ચેક કરી લેવાનું છે પ્રેસ કરીને. જો એ સારી રીતે સોફ્ટ થઈ ગયું હોય ત્યાર પછી જ એનો ગેસ બંધ કરવાનો છે. હવે એક પેનમાં આપણે બટર લઈ લીધું છે અને આ ચીઝ મેં થોડી વાર પહેલાં ફ્રીઝમાંથી કાઢીને રાખી હતી, પણ વધારે ગરમીના કારણે આ રીતે એકદમ સ્ટીકી થઈ ગઈ છે. જ્યારે તમારે બનાવવું હોય એ પહેલાં જ તમે આ ચીઝને કાઢજો, તો મારા જેવી મિસ્ટેક તમે ન કરશો. તો આ રીતે આપણે 2 સ્લાઇસ ચીઝની એડ કરી દઈશું અને પાસ્તાને એક ચાળણીમાં આપણે કાઢી લીધા છે અને એનું જે એક્સ્ટ્રા વોટર હતું એક તપેલીમાં કાઢીને રાખ્યું છે, જેથી કરીને આપણે પાસ્તા વોટર આમાં યુઝ કરીશું ત્યારે તે કામ આવશે. તો હવે આ રીતે 2 થી 3 ચીઝની સ્લાઇસ એડ કરી દેવાની. જે રીતે તમને પસંદ હોય એટલી તમે ચીઝ એડ કરી શકો છો. અને હવે આપણે તંદૂરી માયો એડ કરીશું 1 ચમચી જેટલું. તેમજ આપણે પિઝા સોસ અને પાસ્તા સોસ 1 થી 2 ચમચી જેટલો એડ કરીશું. થોડું લાલ મરચું પાવડર એડ કરીશું અને અહીંયા 1 વાડકી જેટલું દૂધ એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું અને આ રીતે થોડીવાર માટે એને કૂક કરીશું. ત્યારબાદ 1 મોટી ચમચી ભરીને મેં ફ્રેશ મલાઈ એડ કરી છે, જેથી એકદમ ક્રીમી ટેક્સચર આવે. અને અહીંયા મને પિઝા સોસ ઓછો લાગી રહ્યો હતો તો મેં ફરીથી 1 થી 1.5 ચમચી જેટલો પિઝા સોસ એડ કરી દીધો છે. અહીંયા થોડું પાસ્તા વોટર એડ કરી દીધું છે અને બધું જ સારી રીતે મિક્સ કરી લીધું છે અને આ રીતે આપણે થોડીવાર માટે કૂક થવા દેવાનું છે. અને ત્યારબાદ આ જે પાસ્તા આપણે કાઢીને રાખ્યા હતા ચાળણીમાં એ પાસ્તા એડ કરી દઈશું અને બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું. અહીંયા કલર મને થોડો ફીકો લાગી રહ્યો હતો તો મેં ફરીથી થોડો પાસ્તા સોસ એડ કરી દીધો છે અને આ રીતે મિક્સ કરી લીધું છે. આમાં આપણે ઓરેગાનો પણ એડ કરેલું છે. તમે ઈચ્છો તો ચીલી ફ્લેક્સ પણ એડ કરી શકો છો, પણ હું અહીંયા નાના બાળકો માટે બનાવું છું તો મેં અહીંયા ઓરેગાનો જ એડ કર્યું છે. અને અહીંયા બટર અને લાલ મરચું પાવડર એડ કરી અને ફરી આપણે મિક્સ કરી દઈશું, જેથી કરીને એકદમ સરસ કલર આવી જાય. તો આ જ રીતે આપણા એકદમ ક્રીમી અને ડિલિશિયસ પાસ્તા રેડી છે. ફ્રેન્ડ્સ, તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આ એનો છે ફાઇનલ લુક. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો.